દાંતીવાડા તાલુકાના નાની ફાખર ગામના ડુંગર પર બિરાજમાન ઈસ્માની માતાના મંદિરે શ્રીમદ ભાગવત કથા 108 કુંડી સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ તેમજ મહાદેવજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એમ ત્રિવિધ કાર્યક્રમોના મહાધર્મોત્સવમાં દેશભરમાંથી પધારેલા સંતો મહંતો તેમજ અઘોરી બાવા દર્શનાર્થી લોકોની ભીડ જામતા મિની કુંભ મેળા જેવા દ્રશ્યો સર્જાયા હતા। ડીસાથી વાકરોલ રોડ પર આવેલ નાની પાખરની પર્વતમાળાઓમાં બિરાજમાન શ્રદ્ધેય શ્રી ઈસ્માની માતા યાત્રાધામ ખાતે પૂજ્ય મહંત શ્રી 1008 રઘુનાથ ગિરિજી મહારાજ તેમજ ચાતુર્માસ્ય બિરાજમાન મહાકાલ સેનાના સંસ્થાપક દિગંબર સંત શ્રી 1008 કુશાલ ભારતીજી મહારાજ અને નાની પાખરના ગ્રામજનો દ્વારા મહાદેવજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે 108 કુંડી સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ તેમજ શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે। કથામાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂજ્ય રમેશભાઈ ઓઝા વ્યાસપીઠ પરથી રસપાન કરાવી રહ્યા છે। કથામાં 108 કુંડી સહસ્ત્ર ચંડી મહાયજ્ઞની પ્રદક્ષિણા કરવાનું મહામૃત્યુ રહેલું છે। આ ઉપરાંત આ ધર્મોત્સવમાં દેશભરમાંથી મોટી સંખ્યામાં સાધુ સંતો મહંતો અઘોરી બાવો પધાર્યા હોય। ધર્મોત્સવમાં મિની કુંભ મેળાના દર્શનાર્થે સમન્વય થઈ રહ્યો છે। સાધુ સંતો મહંતોની ગાદીઓ તેમજ અઘોરી બાવોના પૂણાની પણ લોકો પ્રદક્ષિણા કરી દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે। જે રીતે કુંભ મેળામાં સંત દર્શન થાય છે તે જ રીતે અહીં પણ સંત દર્શન કર્યા બાદ લોકો કથા શ્રવણનો લાભ લઈ રહ્યા છે। નીરજ બોરાણા, जी एक्सप्रेस न्यूज बनासकांठा। जी एक्सप्रेस न्यूज चैनल को सब्सक्राइब करना ना भूलें। ताज़ा अपडेट पाने के लिए बेल आइकन पर क्लिक जरूर करें। हर न्यूज़ को लाइक करें।